જ્યાં સામયું થયું, જનક રાજા બે હાથ જોડી અને વેવાઈ દશરથ રાજાને પગે લાગ્યા. હું દીકરીનો બાપ છું, મારે તમને પગે લાગવું જોઈએ. એમ કરી દશરથજીના જ્યાં પગમાં પડ્યા ને, દશરથજીએ એમને ઉપાડી અને પોતાના ગળે લગાવી દીધા. જનકજી શું વાત કરો છો? દીકરીના બાપ થયા એટલે શું થયું? કહ્યું દીકરીનો બાપ નાના કહેવાય. અમે નાના છીએ, તમે મોટા છો. અમારી દીકરી તમે લઈ જાઓ છો, અમારે તમને નમસ્કાર, અમારે તમને પગે લાગવું પડે. દશરથજીએ કહ્યું જનકજી, મોટા તો તમે છો, તમારી પાસે અમે ઘણા નાના છીએ. તમે આપો છો, અમે લઈ છીએ. અરે ઉપકાર તો તમે અમારી ઉપર કરો છો. કોઈ માણસ પોતાનો કાળજાનો કટકો પોતાની દીકરી પારકા ઘરે કોકના હાથની અંદર અજાણ્યા વ્યક્તિના હાથમાં સોંપી દે છે, એ બાપ જ એ પીડા સમજી શકે. એક દીકરીનો પિતા હોય ને, એને જ આ પીડાની ખબર હોય કે જે દીકરીને ઉછેરીને પોતાના આંગણાની અંદર પોતાની નજર સામે નાનકડી એવી ઢીંગલીને મોટી થતી જોઈ હોય, 20-20 વર્ષ સુધી દીકરી બાપના આંગણાની અંદર હસતી ખેલતી કૂદતી કિલ્લોલ કરતી રમતી દીકરી હોય. બાપ જ્યાં ઘરે આવે ને ત્યાં દીકરી હાથમાં પાણીનો ગ્લાસ લઈને ઊભી હોય કે મારા પિતાજીને તરસ લાગી હશે. એ દીકરી કાળજાનો ખટકો છે પિતા માટે. દીકરી તું નથી સાપનો ભારો, તું છે મારા આંગણાનો તુલસી ક્યારો. એ દીકરીને જ્યારે વળાવવાની હોય ને ત્યારે પિતા જેટલું કોઈ દુખી નથી હોતું. પોતાનો પ્રાણ કાઢીને જાણે કોઈ અજાણ્યાના હાથમાં સોંપતા હોય એ સ્થિતિ પિતાની છે. પણ મર્યાદા, આપણા સંસારિક એક મર્યાદા છે, નીતિ નિયમો છે. એ દીકરી 20 વર્ષની થાય એટલે કોઈના હાથની અંદર એનો હાથ આપી અને આપણે એને વિદાય કરી દઈએ છીએ અને કહીએ છીએ દીકરી તો પારકા ઘરની લક્ષ્મી કહેવાય. આપણે જેને પારકી કરીએ છીએ, શા માટે પારકા ઘરની? આ ઘર એનું પણ છે. એ દીકરી તો અમુકની 2 ઘરની માલકીન કહેવાય. એના બદલે પરિસ્થિતિ એવી આવી કે પિતાના ઘરેથી વિદાય કરી દે એટલે તરત એમ કહેવામાં આવે કે હવે તમારું ઘર સંભાળો, અહીંયા બહુ માથાકૂટ કરવાની જરૂર નથી. અને ત્યાં તકલીફ પડે, ત્યાં જ્યારે કહેવામાં આવે એટલે તરત ત્યાં બોલતા વાર નહીં લાગે કે નો મેળવતો હોય ઉપાડો, જાઓ બાપાને ઘરે. આમાં એનું ઘર ક્યાં? બધાયને આ વાત ગમશે, બધાય માથું ધોણાવશો, પણ જ્યારે આપણી ઉપર આવશે ત્યારે આપણે આ વસ્તુને સમજી શકશું? આપણે પણ કોઈની દીકરી લઈને આવ્યા છીએ આપણા ઘરમાં. કથા એકલી રાજાઓની ને વનની ને ઋષિઓની ને ભગવાનના અવતારોની સાંભળી અને પૂરું નથી કરવાનું, એને જીવનમાં ઉતારવાની છે. ક્યાં સુધી આવી બધી માનસિકતાઓથી જકડાયેલા રહેશો? અમુક માનસિકતાઓ લોકોની એવી હોય છે, એનું ઘર કયું? બાપના ઘરે જાય તો કે ત્યાં અધિકાર નથી, અહીંયા તો કે અહીંયા અધિકાર નથી. એનું અસ્તિત્વ શું? પિતા માટે એક દીકરીની વિદાય એ ખૂબ અઘરી હોય છે. દશરથજીએ કહ્યું જનકજી, ઉપકાર તો તમે અમારી ઉપર કરો છો. દીકરીનો બાપ નાનો નથી હોતો, દીકરીનો પિતા મોટો હોય છે. નાના તો અમે છીએ કે તમારે ત્યાં લેવા આવ્યા છીએ, તમે અમને આપો છો. આપવા વાળાનો હાથ ઉપર હોય, લેવા વાળાનો હાથ નીચે હોય. તમારે મને પગે ન લાગવાનો હોય, ઉલટાનું મારે તમને પગે લાગવાનો હોય. તમે અમને આપો છો, તમારી અમૂલ્યમાં અમૂલ્ય ચીજ તમે અમને આપો છો. ઉપકાર તો તમારો જેટલો માનીએ એટલો ઓછો છે. અને ધામધૂમથી વિવાહ થયા, બધા અયોધ્યાની અંદર આવ્યા. વળી અયોધ્યાની અંદર રામજી આવ્યા એટલે પ્રજાને આનંદ આનંદ. રામનું મોઢું જોવે ને અયોધ્યાની પ્રજા એટલી પ્રસન્ન થઈ જતી ને. હવે અયોધ્યાની પ્રજા અને રામના જીવનની અંદર સુખ આવશે. રામ ગૃહસ્થી બન્યા અને દશરથજીએ આમ નજર કરી, માથાની અંદર એક સફેદ વાળ જોયો.
એક સફેદ વાળ હો. જ્યાં એક સફેદ વાળ જોયો અને દશરથજીએ નિર્ણય કરી લીધો. વશિષ્ઠ આદિ ઋષિઓને ગુરુઓને બોલાવ્યા અને કહ્યું કે હવે રામ ગૃહસ્થી બન્યા, હવે રામ મોટા થયા છે. અયોધ્યાની ગાદી ઉપર હું એવું વિચારું છું કે હું રામનો રાજ્યાભિષેક કરી અને રામને રાજા બનાવું. અને વશિષ્ઠજી ઊભા થઈ ગયા. અરે મહારાજ, આવો સુંદર વિચાર તમને આવ્યો? હું તમને કહેવાનો જ હતો. દશરથજીએ કહ્યું કે મારા આ વિચારને તમે શું કહો છો? કહ્યું આનાથી રૂડો વિચાર કયો હોય? માથાની અંદર એક સફેદ વાળ જોયો ને, દશરથજીએ તરત જ ગાદી છોડી દીધી કે બસ હવે આપણું ભગવાનનું ભજન કરવાની ઉંમર આવી. હવે આ રાજકાજ મોહ માયાથી પર થઈ છોકરાને ગાદી સોંપી અને આપણે ભગવાનનું ભજન કરવાનું. એક સફેદ વાળમાં આપણું આખું માથું ધોળું થઈ જાય છે ને તોય હેઠા બેહતા નથી. આખું માથું ધોળું થઈ જાય પછી પાછું ઓલું પીછડું મારીએ. વાળ ધોળા થાય એટલે પીછીઓ ફેરવવાની, કાળા કરવાના. હવે તો દીપુ કાળા નહીં, કલર ના વાળ આવે. કેવા? બરગંડી. ભૂરા કરવા હોય તો ભૂરા, લાલ કરવા હોય તો લાલ, ને વાદળી કરવા હોય તો વાદળી. જેવા કલરના કરવા હોય એવા કરી દે. તમે એમ કહો કે યુરોપિયન જેવા કરવા છે તેવા કરી દે. વાળ તો કરાવી નાખી પણ ચામડું ક્યાં લેવા જવું? એવું ઈ આ કલર ઉપર પાછા ભૂરા વાળ નો હારા લાગે. ધોળા થાય એના કાળા કરીએ ને કાળાના પાછા ધોળા થાય. ઈ લાંબુ નો ટકે, 5-15 દિન જોઈ નહીં એટલે પાછા ધોળા થાય. એટલે વળી કાળા કરીએ, વળી ધોળા, વળી કાળા, કાળા ધોળા, કાળા ધોળા કરવામાં જિંદગી પૂરી થઈ જાય છે. જિંદગી આમ નામ કાળા ધોળામાં પૂરી થઈ જાય છે. અહીંયા એક વાળ માથાની અંદર જોયો ને રાજગાદી છોડી દીધી. અને તાબડતોબ વશિષ્ઠજીએ કીધું કે આ નિર્ણય જલ્દીથી જલ્દી અમલમાં મૂકો અને આવતીકાલે રામનો રાજ્યાભિષેક થશે. રામ રાજગાદી ઉપર બેસશે. નગરની અંદર વાત ફેલાવી દીધી અને અયોધ્યાની અંદર આનંદ છે. રામ રાજગાદી ઉપર બેસશે, રામ રાજ્યની સ્થાપના થશે, રામના જીવનમાં હવે સુખ આવશે. અત્યાર સુધી ઋષિઓની સાથે વનવગડે ભટક્યા, રાક્ષસોની સાથે યુદ્ધ કર્યું. હવે રામ જાનકીજી રાજ સિંહાસન ઉપર બેસી અને રામ રાજ્યની સ્થાપના થશે. ખૂબ પ્રસન્નતા છે. અયોધ્યાની અંદર કોઈ એક એવો જીવ નથી કે જે આજ રાજી ન હોય, સિવાય એક કૈકેયીજી સુધી આ સમાચાર પહોંચ્યા. સમાચાર પહોંચાડવાની વાત, જે રીતે વાત રજૂ કરવાની હતી ને એ બહુ અલગ રીતે રજૂ કરવામાં આવી. ઘણી વખત એવું થતું હોય કે જે માણસ તમારી પાસે વાત લઈને આવ્યો હોય ને એ માણસની વાત કરવાની પદ્ધતિ કંઈક અલગ હોય ને તો અર્થનો અનર્થ થઈ જાય. કૈકેયીજીની પાસે મંત્રા આવી અને રજૂઆત કરી. મહારાણી, તમે કઈ સાંભળ્યું? કૈકેયીએ કહ્યું શું? મહારાજ દશરથે એક નિર્ણય કર્યો છે. આવતીકાલે રામનો રાજ્યાભિષેક અને રામજી ગાદી ઉપર બેસશે. કૈકેયીએ કહ્યું શું વાત કરે છે? રામ રાજગાદી ઉપર બેસશે, રામ રાજા બનશે. અરે આ તો ખૂબ આનંદની વાત છે. આવા સરસ સમાચાર તે મને આપ્યા, હું બહુ રાજી થઈ. ગળામાં પહેરેલો સોનાનો હાર કાઢીને મંત્રાને આપી. મંત્રાએ કીધું, મહારાણી તમે માં છો કે કોણ છો? એટલે કૈકેયીએ કહ્યું, કેમ આવું બોલે છે? કહ્યું, અહીંયા બેસો. અને શરૂઆત થઈ. મંત્રાએ કીધું કે તમે માં છો? કહ્યું, કેમ એવું પૂછે છે? તમને ભરતનો વિચાર નથી આવતો? કહ્યું, ભરતનું શું વિચારવાનું? રામ ગાદી ઉપર બેસશે તો ભરતજી શું કરશે? અધિકાર તો ભરતનો પણ છે. કેમ એકલા રામજીને બેસાડવામાં આવે છે? એના બદલે ભરતને ગાદી ઉપર બેસાડે તો તમે રાજમાતા બનો. કૈકેયીએ કહ્યું, ભરત બેસે કે રામ બેસે એમાં ફેર શું પડે? બે મારા જ દીકરા છે, રામ પણ મારા દીકરા. અને હકીકતમાં ભરત કરતા વધારે પ્રેમ કૈકેયીજી રામને કરતા.
જે રીતનું ચિત્ર આપણા મગજની અંદર છે ને કૈકેયીજી એ ન હતા. સૌથી વધારે રામને પ્રેમ કૈકેયીજી કરતા. કયું રામ બેસે અને ભરત બેસે એમાં ઘણો ફેર પડી જાય. રામ ગાદી ઉપર બેસશે એટલે કૌશલ્યાજી રાજમાતા બનશે. તમે અને તમારો દીકરો એની કોઈ ગણતરી કરવામાં નહીં આવે. તમને કોઈ માન સન્માન નહીં મળે. તમારો દીકરો રાજા હશે ને તો તમારી કિંમત ઘણી વધી જશે. અને આડી અવળી વસ્તુઓ કૈકેયીજીના મગજની અંદર મંત્રાએ નાખી અને એની બુદ્ધિ ભ્રષ્ટ કરી. સાવધાન, આ મંત્રા કૈકેયીજીની બુદ્ધિ કરી શકે. કૈકેયી એટલે કોઈ સામાન્ય સ્ત્રી નહોતી, બહુ જબરજસ્ત જ્ઞાની અને વીર પણ એટલી હતી. યુદ્ધની અંદર દશરથજીની મદદમાં દશરથજીની સાથે કૈકેયીજી જતા. એટલી બાહોશ, એટલી બહાદુર, એટલી બુદ્ધિશાળી, ચતુર હતી સ્ત્રી. અને છતાંય મંત્રાના બહેકાવામાં કૈકેયીજી આવી ગયા. એ યુગની અંદર એક મંત્રા હતી. આ યુગની અંદર ઘણી બધી મંત્રાઓ છે. એ યુગમાં સ્ત્રી રૂપે મંત્રા હતી. આ યુગમાં કયા રૂપે મંત્રા આપણી સામે આવે એ કઈ નક્કી નથી. કોઈ પણ રૂપે. મેં ગઈકાલે કહેલું કે સમાજની અંદર આવા લોકો સળગતા કોલસા લઈને નીકળ્યા છે. હાથમાં પકડી ન લેશો. એ સળગતા કોલસા તમારા ઘરની અંદર લઈ જશો અને તમારા ઘરની અંદર એ આગ સળગાવશો, તમારો પરિવાર વેર વિખેર થઈ જશે. કોઈ પણ વ્યક્તિના કયા ઉપર 100 વખત વિચાર કરો અને પરિવારના સભ્યોની સલાહ લઈ અને પછી નિર્ણય કરો. એ મંત્રા કોઈ પણ રૂપે આવશે. એ સ્ત્રી રૂપે જ આવે એવું જરૂરી નથી, એ પુરુષ રૂપે પણ આવે. કાચા કાનના ન બનશો. અહીંયા કૈકેયીજીથી આ એક ભૂલ થઈ ગઈ. અને કહે છે કૈકેયીજી કોપ ભવનમાં બેઠા, દશરથજીને સમાચાર મળ્યા દ્વાર બંધ છે. દશરથજીએ મહામહેનતે દ્વાર ખોલાવડાવ્યા. અંદર જઈને દ્રશ્ય જોયું કૈકેયીજીનું. વાળ વિખરાયેલા છે. રડી રડીને આંખો લાલ ગુમ થઈ ગઈ છે. આંખમાંથી આંસુડા જાય છે. અને જાણે મૃત્યુ સૈયાએ પડેલા હોય એવા કૈકેયીજી છતાં પાઠ જમીન ઉપર આળોટે છે. દશરથજીએ કૈકેયીજીની પાસે જઈને કહ્યું, કૈકેયી શું થયું? અરે કૈકેયી આટલી બધી દુઃખી કેમ છું? તને શું થયું? કૈકેયીજીએ કહ્યું, એક નિર્ણય કરતા પહેલા મને પૂછ્યું પણ નહીં. દશરથજીએ કહ્યું, શેનો નિર્ણય? રામજીને ગાદી, રામને રાજા બનાવવાના. દશરથજીએ કહ્યું, અરે કૈકેયી એમાં શું વાંધો છે? કહ્યું, મને વાંધો છે. કોઈને હોય કે ન હોય મને વાંધો છે. તમારા આ નિર્ણયનો હું વિરોધ કરું છું. મને મંજૂર નથી. મારા ભરતનો પણ અધિકાર એટલો છે. મારા ભરતને રાજગાદી આપો, એને રાજા બનાવો. દશરથજીએ કહ્યું, કૈકેયી એમાં કોઈ ફેર નહીં પડે. ગાદી ઉપર તો રામ જ બેસશે. કૈકેયીએ કહ્યું, તો હું મરી જઈશ. દશરથજી ગગર્યા કે રામ અને ભરતમાં કોઈ ફેર છે? રામ અને ભરતની અંદર તે ક્યારથી ભેદ કરવા લાગ્યો? રામ અને ભરતમાં કોઈ અલગ નથી, કોઈ ફેર નથી. કહ્યું, ફેર નથી તો ભરત કેમ નહીં, રામ જ કેમ? સ્ત્રી આ ચરિત્ર અને સ્ત્રી હટની સામે દશરથજી લાચાર બની ગયા. અને કૈકેયીએ કહ્યું કે તમે મને એક વખત વચન આપેલું, મારા વચનો તમારી પાસે લેણા પડ્યા છે. તમે વરદાન માંગવાનું, યુદ્ધમાં મેં તમને સહાય કરેલી, તમે કીધું જે જોઈ તે માગો. અને મેં કહેલું સમય આવે ત્યારે માગીશ. આજે માગવાનો સમય આવ્યો, હું તમારી પાસે માગું છું. એ વરદાન જે હતું એ આજ હું તમારી પાસે માગું છું કે અયોધ્યાની ગાદી ઉપર મારો દીકરો ભરત બેસે. અને બીજા વચન તરીકે રામને 14 વર્ષનો વનવાસ મળે. ચૌદ વર્ષ જ કેમ? તો રામાયણની ટીકા લખવા વાળા અલગ અલગ સંતો એવી બધી વાતો સાંભળવામાં આવી છે. કયું મંથરાએ કૈકેયીજીને એવું કહ્યું કે 14 દિવસથી
રામને રાજા બનાવવા માટેની બધી ચહલ પહલ વાતો ચાલે છે, તમને ખબર છે? 14 દિવસથી આ બધો પ્રોગ્રામ ચાલુ છે અને તમને કોઈએ વાતય નથી કરી. 14 દિવસથી આ બધી વાતો ચાલે છે અને મને કોઈએ જાણ ન કરી. બસ એ રોષમાં કઈ કહ્યું 14 વર્ષ. બીજું એક કારણ એવું પણ કહ્યું છે, રાવણનું આયુષ્ય 14 વર્ષનું હતું. એટલે કૈકેયીજીએ 14 વર્ષનો વનવાસ માંગ્યો. અને એક તો એવું પણ વાંચવામાં આવેલું, એક સંત પાસેથી એવું પણ સાંભળેલું કે એક પ્રકારનું પ્રી પ્લાનિંગ કરવામાં આવે ને, એવી રીતે રામજી કૈકેયીજીને એક દિવસ કહ્યું કે માં, મારે તમારું કામ છે. કૈકેયીએ કહ્યું બોલ બેટા. કહ્યું એમ નહીં, આપણે બે એકલા હોવા જોઈએ, કોઈ આપણને સાંભળવું ન જોઈએ એવી જગ્યાએ. એટલે અયોધ્યા નગરીની બહાર રામ અને કૈકેયી આવ્યા. અને પછી રામજીએ કીધું કે માં, મારા રાજ્યાભિષેકની હવે તૈયારીઓ થશે, મને રાજા બનાવશે. અને જો હું રાજા બનીને રાજ્યાભિષેક થઈ ગયો ને અયોધ્યાની ગાદી ઉપર બેસી ગયો તો મારો અવતાર જે કાર્યો કરવા માટે થયો છે એ મારાથી ન થઈ શકે. અને એની અંદર તમારે મારી મદદ કરવાની છે, તમારા સિવાય બીજું કોઈ નહીં કરી શકે. કૈકેયીજીએ કહ્યું કે એવું તો હું શું કરું? કહ્યું તમારે તમારા વચનો 2 લેણા છે પિતાજીની પાસે. એ વચનોમાં તમારે એવું માંગવાનું છે કે ભરતને રાજગાદી અને રામને 14 વર્ષનો વનવાસ. કૈકેયીએ કીધું કે શું બોલો છો? એક વખત માટે મારો ભરત વનવાસ જતો રહે, પણ રામ મારી નજરથી આગા હું તમને ક્યાંય ન જવા દઉં. રામે કહ્યું કે માં, તમે સમજતા નથી. જે કાર્યો કરવા માટે મારે અયોધ્યાથી બહાર જવું પડશે, જે મેં ગોઠવણ નિમિત્ત કરેલું છે, એ નિમિત્તને પૂરું કરવા માટે પણ આ નાટક કરવું પડશે. એટલે કૈકેયીએ હસતા હસતા રામની સામે, આંખમાં આંસુડા, મોઢા ઉપર હાસ્ય, રામજીની સામે જોઈને કહ્યું કે રામ, આ નાટક માટે તમને હું જ મળી? આ મારા વર્તનનો, આ કામનો બદલો મને શું મળશે એની તમને ખબર છે? રામજીએ કીધું કે માં, તમારાથી કૌશલ્યામાં, સુમિત્રામાં, આ બધાની અંદર સૌથી કઠણ જો કોઈ હોય ને તો ઈ તમે જ છો. અને આ કામ તમે જ કરી શકશો, તમારા સિવાય કોઈ નહીં કરી શકે. એટલે મારા મનની આ વાત મેં તમને કરી છે અને તમારે મને આમાં મદદરૂપ થવું જ પડશે. અલગ અલગ ભાગવત હોય છે, અલગ અલગ રામાયણ હોય છે, જુદા જુદા ટીકાકારોએ એની ટીકાઓ લખી હોય છે. વેદવ્યાસજીનું ભાગવત, વલ્ભાચાર્યજીનું ભાગવત, સુબોધિનીજી વલ્ભાચાર્યજીએ આ ભાગવત ઉપરથી પોતાની મતિ પ્રમાણે એની અંદર કોઈ તર્ક કરી અને એ ટીકાઓ લખી હોય એને સુબોધિની કહેવાય. શ્રીધર સ્વામીની ટીકા, એવી રીતે રામચરિતમાનસ, વાલ્મીકીજીએ રામાયણની રચના કરી અને પછી ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિતમાનસ, ગોસ્વામીજીએ લખેલું, તુલસીદાસજીએ લખેલું રામચરિતમાનસ, રામનું ચરિત્ર. એવી રીતે ઘણી ઘણી અલગ અલગ તાર્કિક રામાયણો છે. વાલ્મીકી રામાયણ છે, તુલસીકૃત રામાયણ છે. જો એ બધા ગ્રંથોને આપણે ખોલીને બેસીએ, વાંચીએ, ઘણી ઘણી કથાઓ એવી છે જેના જવાબો, ભાગવતની કથાના કોઈ પ્રશ્ન થાય તો એના જવાબો બીજા પુરાણમાંથી મળે. તમે બધે તીર્થની યાત્રાએ જાઓ, હરિદ્વાર જાઓ, બદ્રીનાથ જાઓ, ગયાજી જાઓ, ઋષિકેશ જાઓ, ત્રંબકેશ્વર જાઓ, તમે જો સ્કંદ પુરાણને અને પદ્મ પુરાણને ખોલીને વાંચો ને તો ભારત દેશના જેટલા તીર્થો છે ને એ બધા તીર્થો કેવી રીતે પ્રગટ્યા, એ તીર્થોનું શું મહત્વ છે, કયા કયા સ્થાનનું કેવું મહત્વ છે, આ બધું જ વર્ણન એ સ્કંદ પુરાણમાં કહેલું છે, એ પદ્મ પુરાણની અંદર કહેલું છે. પણ ખોલીએ તો, વાંચીએ તો ખબર પડે. નહીતર શું થાય કે એક વાત સાંભળી હોય, એક કથા સાંભળી હોય અને પછી એની અંદર આપણે આપણી તાર્કિક બુદ્ધિ લગાડીએ અને પછી આપણે જજ બની જઈએ અને એનું સ્ટેટમેન્ટ આપી દઈએ કે આ આવું ભગવાને કર્યું.
ભગવાન થોડા આવું કરતા હશે? કૃષ્ણની ઘણી બધી એવી કથાઓ છે જેને આપણે તર્ક બુદ્ધિથી વિચારીએ અને નક્કી કરીએ. એક બે પ્રસંગો જીવનની અંદર એવા છે. એક ગોપીઓ યમુનાજીના ધરામાં સ્નાન કરવા ઉતરી, ભગવાને એમના વસ્ત્રો લઈ લીધા. ઘણા લોકો એવા છે એમ કે ભગવાને ગોપીઓના વસ્ત્રો લઈ લીધા, ગોપીઓનું વસ્ત્ર હરણ કર્યું. એટલે કમળો આપણને છે, પીળું આપણને દેખાય છે, ચીપડા આપણી આંખોમાં છે, મોતીઓ આપણી આંખોમાં છે, ઝામર આપણી આંખોમાં છે, એટલે આપણને બધું પીળું દેખાય છે. કૃષ્ણ તો એક ક્લિયર ક્રિસ્ટલ જેવા છે, પારદર્શી. એના ચરિત્રમાં, એના જીવનમાં કોઈ દાગ ન હોય. પણ લોકો એમ કે કૃષ્ણએ ગોપીઓના વસ્ત્રો લીધા, હરણ કર્યા. આપણને એ દેખાય છે કે કૃષ્ણએ ગોપીઓના વસ્ત્રો લીધા, પણ એ જ કૃષ્ણએ ભરી સભાની અંદર દ્રૌપદીના ચીર પૂર્યા, ઈ દેખાતું નથી. લગભગ માણસની એવો સ્વભાવ હોય કે ભૂલ, સારું શું છે એ નહીં જોવાનું, ભૂલ ક્યાં છે એ જોવાનું. એ વસ્ત્ર શા માટે હરણ કર્યા હતા, એનું મૂળ શું છે, એનો હેતુ શું છે એ તો સમજો. પણ આપણી બુદ્ધિ પ્રમાણે આપણે ભગવાનને આંકી લઈએ છીએ અને પછી સ્ટેટમેન્ટ આપીએ કે કૃષ્ણએ આમ કર્યું હતું, રામે આમ કર્યું હતું, કૃષ્ણએ કર્યું હતું તો આપણે કરવામાં શું વાંધો, કૃષ્ણ કરે તો લીલા અને મેં કરું તો કેરેક્ટર ઢીલા. હવે એનું કેરેક્ટર ક્યાં અને કૃષ્ણનું કેરેક્ટર ક્યાં? હુતેલા નિર્દોષ માણસ બિચારા રસ્તા ઉપર, ફૂટપાથ ઉપર હુતા હતા, માથે ગાડી ચડાવીને કચડી નાખ્યા. જંગલની અંદર ઓલું હરણિયું બિચારું પ્રેમથી રહેતું હતું, ત્યાં જઈને એને ભડાકે દઈને મારી નાખ્યું. હવે એનું કેરેક્ટર ક્યાં છે અને કૃષ્ણનું ચરિત્ર ક્યાં? અને એ પાછો એમ કે હું કૃષ્ણ કરે તો લીલા. કૃષ્ણના ચરિત્રને સમજવું એ બહુ અઘરું છે. કૃષ્ણ સમજમાં નથી આવતા, કૃષ્ણ હૃદયમાં આવે છે. એને હૃદયમાં રખાય, એને બુદ્ધિમાં ન લઈ જવાય. જો કૃષ્ણને બુદ્ધિમાં લઈ જાઓ ને એને વિચારવા માંડો ને તો ચકરી ચડી જાઓ. હમણાં કીધું હતું કૃષ્ણ જે કરે એ કૃષ્ણ જ કરી શકે, આપણે ન કરી શકીએ. આ બાજુ કૈકેયીજીએ વચન માંગ્યા, દશરથજીએ કીધું કે મારે વચન તોડવું પડે તો હું તોડી દઈશ, પણ આ તો નહીં જ બને. અને ત્યારે કૈકેયીજીએ કીધું કે મેં તો એવું સાંભળ્યું હતું, રઘુકુલ રીત સદા ચલી આવી, રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. મહારાજ એ ખોટું હતું ને? સ્ત્રી હઠની સામે દશરથજી લાચાર થયા, રડ્યા. કૈકેયીજી ન માન્યા. આ બાજુ રામજીને ખબર પડી કે માં કૈકેયીએ મારો વનવાસ માંગ્યો છે, અને પલકારામાં રામજીએ આભૂષણો અને વસ્ત્રોને ત્યાગ્યા, ભગવા વલ્કલ વસ્ત્રો ધારણ કરી લીધા. સાથે સાથે માં જાનકી સીતાજી પણ તૈયાર થયા કે પતિના પગલાની અંદર પગલું માંડીને ચાલવાની મેં પ્રતિજ્ઞા લીધી છે, જ્યાં મારા પતિ ત્યાં હું. સાથે સાથે લક્ષ્મણજી તૈયાર થયા, મોટા ભાઈની સેવા કરવા માટે હું મોટા ભાઈની સાથે જઈશ. રામ અને લક્ષ્મણ સગા ભાઈઓ નહોતા, રામ અને લક્ષ્મણ સગા ભાઈઓ નહોતા, પિતા એક માં અલગ, અને છતાંય મોટા ભાઈ માટે થઈ અને લક્ષ્મણજીએ આટલું બલિદાન આપ્યું. દશરથજીએ પોતાના મુખેથી રામજીને એવું કીધું નથી કે રામ તમે વનવાસમાં જાઓ. દશરથજીએ પોતાના મુખેથી કોઈ દિવસ રામને એવું કીધું નથી કે રામ તમારે વનવાસ જવાનું છે, રાજગાદીએ નથી બેસવાનું. ખોલવી હોય તો રામાયણ ખોલીને જોઈ લેજો, ક્યાંય નથી લખ્યું. પણ ચહલ પહલ થઈને વાત આવી અને રામના કાનની અંદર વાત પડીને તરત રામ તૈયાર થઈ ગયા કે પિતાનું વચન પૂરું કરવું એ તો પુત્રની ફરજ આવે છે. એ રામ આજના યુગનો દીકરો હોય તો એ કહે કે વચન તમે આપ્યું છે તમે નિભાવો, તમારા વચન અમારે ન નિભાવવાના હોય. પણ આ તો રામ છે. ત્રણેય જણા તૈયાર થયા, માતા પિતાને વંદન કર્યા છે, મહેલ છોડ્યો, અયોધ્યા છોડ્યું અને વનવાસ માટે રામજી નીકળી ગયા છે. ભાગ્યમાં હોય
તો ક્યાંય જતું નથી. રામજીને ખબર છે કે આની અંદર કુટુંબ ક્લેશ ઉભો થાય. જ્યારે કોઈ એક વસ્તુ માટે ખેંચતાણ થવા લાગે ને ત્યારે મૂકી દેજો. રામના ચરિત્રને યાદ કરી અને કોઈ એક વસ્તુ માટે જ્યારે બે વ્યક્તિઓ દાવેદાર થાય અને ખેંચતાણ થાય ને ત્યારે વ્યક્તિ એ વસ્તુને મૂકી દેજો. વસ્તુ મહત્વની હોય તો વ્યક્તિને મૂકી દેજો, અને જો વ્યક્તિ તમારા માટે મહત્વનો હોય તો એ વસ્તુને છોડી દેજો. રામ સમજી ગયા આ ખેંચવાનો સમય નથી, આ મૂકવાનો સમય છે. અને રામે મૂક્યું, રામે છોડ્યું, રામે જતું કર્યું, અને જે જતું કરે એ જ જીતે. રામે જતું કર્યું. હવે અયોધ્યાની ગાદી રામજીના ભાગ્યની હતી, નસીબમાં હતી. તો 14 વર્ષ સુધી રામજી વનવાસમાં રહ્યા, અને વનવાસથી જ્યારે પાછા આવ્યા તો પછી રામજી જ અયોધ્યાની ગાદી ઉપર બેઠા, અને 14 વર્ષ સુધી ભરતજી ન બેઠા. કૈકેયીની હઠ હતી કે મારો ભરત ગાદી ઉપર બેસે. ભરતજી જ્યારે આ બધું બન્યું ત્યારે હાજર ન હતા. ભરતજી જ્યારે આવ્યા, અયોધ્યાની અંદર પાછા આવ્યા અને આવીને સીધા રામને મળવા ગયા. કક્ષ ખાલી જોયો ને પછી ભરતજીને ખબર પડી કે આવું બધું બન્યું. અને ભરતજી જે પોતાની માતા કૈકેયી ઉપર ગુસ્સે થયા છું કે તને માં કહેતા શરમ આવે છે, તું મારી માં છું? અરે માં, તારી જીભ કેમ ઉપડી રામને વનવાસ મોકલવા માટે? કૈકેયીએ કહ્યું બેટા આ બધું મેં તારા માટે કર્યું છે. ભરતજીએ કહ્યું જરાય નહીં, મને જરાય રાજગાદીનો મોહ નથી. અને જે રાજગાદી માટે તે આ પ્રપંચ કર્યા છે ને માં, તારી ઈચ્છા ઈ હું જિંદગીમાં કોઈ દિવસ પૂરી નહીં થવા દઉં. અયોધ્યાની રાજગાદી ઉપર રામજી બેસશે, રામજી બેસશે અને રામજી જ બેસશે. આ ભરતને તો તું કોઈ દિવસ અયોધ્યાની ગાદી ઉપર નહીં છો, આ તારી સજા. એમ કહેવાય છે કે ભરતજીએ પોતાની માં સામે 14 વર્ષ સુધી જોયું નથી. ગાદી ઉપર ન બેઠા, શેષાવનની અંદર ત્યાં ગયા પાછળ પાછળ. કેવટની અંદર જ્યારે એ નાવની અંદરથી પસાર થતા હતા, રામજી જે માર્ગે જતા હતા ત્યાં પાછળ પાછળ ભરતજી ગયા. માર્ગની અંદર કાંકરા ને કાંટા જોયા, આંખમાંથી દડ 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 આંસુડાની ધારાઓ થવા લાગી કે મારા ભાઈ આ માર્ગ ઉપર ગયા. રામજીની પાસે આવ્યા, કહ્યું મોટા ભાઈ પાછા ચાલો. કહ્યું ન અવાય, પિતાના વચનનું પાલન કરવાનું છે, ન અવાય. ભરતજી રામજીની ચાખડી લઈને ગયા. તમે નહીં તો તમારી ચાખડી રાજગાદી ઉપર બેસશે, બાકી હું તો નહીં જ બેસું. અને 14 વર્ષ એ ચાકડી ભરતજી લઈ ગયા. પછી રામજી ઉઘાડા પગે ફર્યા છે, અને 14 વર્ષ સુધી રામજી ઉઘાડા પગે ફર્યા તો અહીંયા ભરતજી પણ ઉઘાડા પગે ફર્યા છે. પગમાં ચાકડી નો પહેરી. અયોધ્યાની ગાદી, ગાદી નહીં ફૂટબોલ હોય એવી રીતે આમથી રામજી લાત લગાવીને આમથી ભરતજી લાત લગાવે. નહીતર તો પિતાની સંપત્તિ માટે થઈને ભાઈ ભાઈઓ ઝઘડે ચડે. પણ આ રામ છે, આ રામનું જીવન છે, એ આદર્શ જ હોય, એ મર્યાદા યુક્ત જ હોય. એક એક પાત્રને તમે લઈ લ્યો. કુદરતને રામનું સુખ ન ગમ્યું, રાજા બનવાના બદલે વન વગડે આથડવું પડ્યું. કાંઈ વાંધો નહીં, જંગલની અંદર તો બંને પતિ પત્ની અને લક્ષ્મણજી સુખેથી રહેશે ને. ઘાસ ફૂસની ઝૂંપડી બનાવી રામ, લક્ષ્મણ અને જાનકી એ વનની અંદર રહેવા લાગ્યા. કહ્યું અહીંયા તો શાંતિથી રહેશે ને. વિધાતાને એ પણ મંજૂર નહોતું. ત્યાંથી લંકાનો રાજા રાવણ આવ્યો અને માં જાનકીનું હરણ કરીને વયો ગયો. બંને ભાઈઓ જંગલની અંદર એકલા વન વગડે આથડતા જાનકીની ગોતમાં ફરવા લાગ્યા. હનુમાનજીનો ભેટો થયો, સુગ્રીવની સાથે ભેટો થયો. વાંદરાઓનું સૈન્ય બનાવી અને રામજીએ જાનકીજીની શોધખોળ ચાલુ કરી. હનુમાનજીને મોકલવામાં આવ્યા. જાનકીજીની ખબર પડી લંકાનો રાજા રાવણ સીતાજીનું હરણ કરીને ગયો છે. રીછ અને વાંદરાઓની સહાયથી એ સમુદ્રની ઉપર ભગવાન રામજીએ પથ્થરનો પુલ બનાવ્યો. અને એ પથ્થરના પુલ ઉપર ચાલીને લંકાની અંદર ગયા. રામેશ્વરથી લગભગ 15 કે 20 કિલોમીટર આ સ્થાન દૂર છે.
દક્ષિણમાં રામેશ્વર મહાદેવ, અને ત્યાંથી ધનુષકોટી આ સ્થાનનું નામ. ત્યાં ધરતી પૂરી થઈ જાય ને સમુદ્ર ચાલુ થઈ જાય છે. અને ત્યાંથી એમ કહેવાય કે શ્રીલંકા જો દરિયાઈ માર્ગે જાઓ ને તો 20, 25, 30 કિલોમીટર જ દૂર છે. હવે જ્યારે હું રામેશ્વર અમે બધા ગયા અને પછી ધનુષકોટી દર્શન કરવા માટે ગયા સેતુ બંધના, એ દરિયો મેં જોયો અને એ દરિયાના જે મોજા અને એના ઉછાળા જે હતા અને એનું સ્વરૂપ હતું, આ રામજી જ કરી શકે. આ રામજી જ કરી શકે. પોતાની પત્નીને શત્રુના હાથમાંથી છોડાવીને પાછી લાવવી એ રામજીની ફરજ છે. પોતાની પત્ની માટે જે કરવું પડે આ રામજી જ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. અને સીતાને પણ ભરોસો કેટલો, સીતાજીને પણ ભરોસો કેટલો. લંકાનો રાજા રાવણ ઉપાડી ગયો એને, જે માગે એ હાજર કરવા તૈયાર છું, બસ એકવાર મારી પત્ની બની જા. સીતાએ કહ્યું આ હાથ રામજીના હાથમાં સોંપાણો. મારા મનના મારા હૃદયના માલિક રામ જ છે. રામ સિવાય હું કોઈ દિવસ સ્વપ્નમાં પણ કોઈનો વિચાર ન કરું. રામ સીતાજીના માટે જોઈતી વ્યવસ્થાઓ રાવણ કરી શકે એવો હતો. લંકા સોનાની હતી. આપણી પાસે તો હોય ને કેટલું હોય, 2, 5, 10 તોલા, 15 તોલા, 50 તોલા. એની તો આખી લંકા સોનાની હતી. અયોધ્યા સોનાની નહોતી. અયોધ્યા સોનાની નહોતી, લંકા સોનાની હતી. અને છતાંય સીતાજીનું મન ડગ્યું નહીં. આપણી પાસે જે છે એ શ્રેષ્ઠ છે. આપણી પાસે છે એ આપણા ભાગ્યમાં લખેલું હતું અને એ આપણને મળ્યું છે. સોનાની લંકા જોઈ અને મન ચલિત ન કરાય. મન ચલિત થાય એ સીતા નહીં. આદર્શ બનાવવા હોય તો સીતાજીને બનાવો. ઈશ્વરે આપણને જે આપ્યું છે એ સર્વશ્રેષ્ઠ છે. બાકી અયોધ્યા સોનાની નહોતી, લંકા સોનાની હતી. અને રાવણની વાત જો સીતાજીએ માની હોત, રાવણ હથેળીમાં રાખત, પણ નહીં. મારું જે છે એ સર્વશ્રેષ્ઠ છે, એનાથી ઉત્તમ કઈ હોય જ ન શકે. અને મને વિશ્વાસ છે, હું ભલે અહીંયા બેઠી, હું ક્યાં છું એ મારા પતિને ખબર નથી, પણ મને એક વિશ્વાસ છે, એ આવશે, એ આવશે, એ આવશે. એક દિવસ એ મને ગોતતા ગોતતા આવશે. એ વિશ્વાસની સાથે અશોક વાટિકાની અંદર સીતાજી વૃક્ષની નીચે બેઠા છે, રાહ જોઈ. એટલો ભરોસો. અને એ સીતાના ભરોસા ઉપર સમુદ્રની ઉપર પુલ બનાવી પથ્થરનો, રામજીનું નામ લખી લખીને ઓલાને રામજી પ્રત્યે આ બધા વાનરો, રીછો, હનુમાનજી, જાંબુવંત, આ બધાને રામ પ્રત્યે એટલી બધી ભક્તિ કે રામનું નામ લખી અને પથ્થર અંદર નાખે ને પથ્થર તરવા લાગે. રામ વિચારમાં પડી ગયા કે મારું નામ લખે છે ને પથ્થર તરે છે, હાલું ખબર નથી પડતી. તે એક દિવસ રાત્રે સમુદ્રના કિનારે રામજી બેઠા હતા અને આમ આજુબાજુ નજર કરી, કોઈ છે નહીં ને. અને પછી હળવેકથી રામજી એક પથ્થર લીધો અને પોતાના હાથેથી સમુદ્રમાં ઘા કર્યો. પથ્થર ડૂબી ગયો. પથ્થર ડૂબી ગયો એટલે રામ વિચારમાં કરવા માંડ્યા કે મારું નામ લખેલું હોય એ પથ્થર તરી જાય છે અને મારા હાથેથી હું પથ્થર નાખું, પથ્થર ડૂબી ગયો. એટલે આમ નજર કરીને હનુમાનજી બેઠા હતા. ભગવાને કીધું, હનુમાન તું અહીંયા શું કરે છે? કહ્યું, પ્રભુ જ્યાં તમે ત્યાં હું તમને છોડવાનો નથી. હું તમારો સેવક છું. હું સદાય તમારી સાથે ને સાથે રહીશ. કહ્યું, પણ આ કરે જ શું? કહ્યું, તમે જે કરતા હતા એ જોતો હતો. કહ્યું, મેં શું કર્યું? કહ્યું, ઓલો પથ્થર લઈને તમે અંદર નાખ્યો એ મેં જોયું. ભગવાને કીધું, તે જોયું? કહ્યું, હા. રામજીએ કીધું, પણ મને કઈ સમજાણું નહીં હનુમાનામાં. તમે બધા મારું નામ લખીને પથ્થર નાખો છો તો એ તરે છે, અને મેં મારા હાથેથી હું પોતે રામ,
હું પોતે પથ્થર નાખું ને ડૂબી જાય છે? આ કઈ સમજાણું નહીં. એટલે હનુમાનજીએ કીધું પ્રભુ ઈ તમને નહીં સમજાય, ઈ વાત અમને ભક્તોને જ સમજાય. રામજીએ કીધું તો મને તો સમજાય. કઈ એનું કારણ એ છે કે તમારા નામ ઉપર તો પથરાઈ તરી જાય. પ્રભુ તમારા નામ ઉપર તો પથ્થરાઈ તરી જાય, પણ એક વખત તમે જેનો ઘા કરી દો, એક વખત તમે જેને છોડી દો, એને પછી ડૂબતા કોઈ બચાવી શકતું નથી. તમે પથ્થરનો ઘાર કર્યો, તમે એને છોડ્યો, અને તમે જેને છોડો એને ડૂબતા કોણ બચાવી શકે? તારો તો તમે. તમારા નામથી પથ્થર તરે, પણ તમે જો પથ્થરને છોડી દો તો એ ડૂબી જ જાય. જેને ભગવાન છોડે એને કોઈ ન બચાવી શકે. અને ભગવાનના નામ ઉપર તો પથ્થરો પણ તરી જાય છે. લંકાની અંદર આવ્યા, રાવણની સાથે ભયંકર યુદ્ધ થયું. વચ્ચે લક્ષ્મણજીને મૂર્છા આવી. હનુમાનજી સંજીવની બુટી લેવા માટે ગયા. રામજીની આંખમાંથી આંસુડા બંધ નતા થતા. રામજીએ કહ્યું કે કદાચ હું રાવણને મારી નાખીશ, સીતાજીને પાછા લઈ આવીશ, પણ હવે મારાથી અયોધ્યાની અંદર પાછું નહીં જવાય. જો આ લક્ષ્મણ પાછા બેઠા ન થયા તો હું અયોધ્યામાં પગ નહીં મૂકી શકું, કારણ કે ત્યાં જઈ અને સુમિત્રા માને હું શું મોઢું દેખાડીશ કે રામ તમે તમારા ભાઈની રક્ષા ન કરી શક્યા. અને પોતાના સ્વામીની આંખમાંથી આંસુડું પડેલું જોયું અને હનુમાનજીએ કૂદકો લગાવ્યો, મારા સ્વામી દુખી થાય. છલાંગ લગાવી ઉત્તર દિશાની અંદર હિમાલય પર્વતની અંદર ગયા. સંજીવની સુષેણ વૈદ્ય કીધેલું સંજીવની લઈ આવો. હવે ત્યાં ગયા તો હનુમાનજી, લોકો એમ કે હનુમાનજીને ખબર ન પડી કે આમાં સંજીવની કઈ છે, એટલે નકામો ખોટી દવા આવી જાય. એટલે હનુમાનજીએ શું કર્યું? આખો પહાડ ઉપાડ્યો. હવે એવું બને હનુમાનજીને ખબર ન પડે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર, બરનઉ રઘુવર બિમલ જસો જોદાયક ફલચાર, બુદ્ધિહીન તनु જાનિકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોઈ હરઉ કલેશ વિકાર. જે બળને દેવા વાળા છે, જે બુદ્ધિને દેવા વાળા છે, જે વિદ્યાને દેવા વાળા છે, ઈ હનુમાનજીને ખબર ન પડે કે સંજીવની કઈ છે. પણ હનુમાનજીએ વિચાર કર્યો કે આટલી એવી સંજીવની લઈને જાઉં અને લક્ષ્મણજીની મૂર્છા પાછી આવી જાય, પછી યુદ્ધ તો હજી હાલવાનું છે. નૈન પાછી વચમાં જરૂર પડી તો આટલું બધું ઉડતું ઉડતું પાછું આવું, એના કરતા હાલો ને આખો મેડિકલ સ્ટોર જ ઉપાડી. ઘડીએ વડીએ ડોક્ટર એમ કે આ કાગળિયું આપ્યું, આ લઈ આવો, આ લઈ આવો, આ લઈ આવો. એના કરતા આખો મેડિકલ સ્ટોર હનુમાનજીએ ઉપાડ્યો. આખો પર્વત લઈને આવ્યા, જે જોતું હોય લઈ લો. લક્ષ્મણજીની મૂર્છા પાછી આવી, ભયંકર યુદ્ધ થયું. કુંભકર્ણ, મેઘનાદ બધાય મરાણા. છેલ્લે રાવણ આવ્યો છે. રાવણની નાભીની અંદર ભગવાને તીર માર્યું. પેલા મસ્તક ઉપર માર્યું હતું, મસ્તક કપાતા ગયા, મળતો ન હતો. વિભીષણે આવીને કીધું મહારાજ નાભીમાં તીર મારો. રામજીએ નાભીમાં તીર લગાવ્યું. રામ કરી અને રાવણ પછડાણો મૃત્યુ પામ્યો છે. રાવણના નાના ભાઈને વિભીષણને રાજગાદી સોંપી દીધી. જાનકીજીને પાછા લાવ્યા. લોકો આંગળી ન ચિંતે, મર્યાદા પુરુષોત્તમ હતા, મર્યાદાના રક્ષક હતા, એટલે જાનકીજીની અગ્નિ પરીક્ષા લીધી. પુષ્પક વિમાનની અંદર બેસીને અયોધ્યાની અંદર પાછા આવ્યા. અયોધ્યા વાસીઓએ રામજીનું ખૂબ સ્વાગત કર્યું. ભરતજીએ કહ્યું મોટા ભાઈ હવે આ ગાદી સંભાળો. રામનો રાજ્યાભિષેક થયો. રામજી ગાદી ઉપર બેઠા, બાજુમાં જાનકીજી, આ બાજુ લક્ષ્મણ ઉભા છે, ભરતજી ઉભા છે, અને ભગવાનના ચરણોની અંદર હનુમાન બિરાજમાન છે. હવે રામના જીવનમાં સુખ આવ્યું. વિધાતાને એ પણ મંજૂર ન હતું, કુદરતને એ મંજૂર ન હતું. જ્યાં થોડો એક સમય થયો અને અયોધ્યાની અંદર એક ધોબી એવા વચન બોલ્યો કે હું અયોધ્યાનો રાજા રામ નથી કે દુશ્મનના ઘરની અંદર જહેલી સ્ત્રીને ઘરમાં રાખું. ચર્ચા વેગ પકડવા લાગી. રામજીના કાને વાત આવી, મર્યાદાનો ભંગ થાય, રામજીથી સહન ન થઈ શકે. પોતે મર્યાદા પુરુષોત્તમ છે. ધોબીના વેણ ઉપર સમાજને ધ્યાનમાં રાખીને રામજીએ સીતાજીનો ત્યાગ કર્યો. લક્ષ્મણજીને કહ્યું લક્ષ્મણ
તારા ભાભીને વાલ્મીકીના આશ્રમની અંદર છોડી આવો. લક્ષ્મણજીએ કહ્યું, મોટા ભાઈ, એક ધોબીના વચન ઉપર તમે મારી પતિવ્રતા એકદમ સતી ભાભીને તમે ત્યાગ કરો છો? અરે તમે એની અગ્નિ પરીક્ષા લઈ લીધી છે. રામે કહ્યું, લક્ષ્મણ, એ તારી બધી જ વાત સાચી છે. હું જાણું છું સીતા પવિત્ર છે, પણ ગામના ગરણે મોઢે ગરણા ન બાંધી શકાય. રામને ખબર હતી આ સમાજ છે ને એ ફૂલનો હાર આજે પહેરાવે છે, એ જ સમાજ જોડાનો હાર પહેરાવતા એક સેકન્ડ પણ વિચાર નથી કરતા. અને મારું પ્રાગટ્ય જગતની અંદર સાચો બોધ આપવા માટે થયું છે. મર્યાદાનું ભંગ ન થવું જોઈએ. સીતાજીને તો ખબર નહીં. લક્ષ્મણજી રથમાં બેસાડીને વાલ્મીકીના આશ્રમમાં આવ્યા, ત્યાં ઉતારી અને કહ્યું, ભાભી, મારા ભાઈએ તમારો ત્યાગ કર્યો છે. સીતાએ એટલું જ પૂછ્યું કે રામને પૂછજો મારો વાંક શું છે. વાલ્મીકી આશ્રમની અંદર સીતાજી આવ્યા. સીતાજી ગર્ભવતી હતા, બાળકનો જન્મ થયો. ઋષિના આશ્રમની અંદર એ બાળક પારણિયાની અંદર મોટો થાય છે. એક દિવસ સીતાજીને પાણી ભરવા માટે નદી કિનારે જવાનું થયું. પારણિયામાં બાળક પોટેલો. વાલ્મીકી ઋષિની પાસે જઈ અને સીતાજીએ કહ્યું કે હું જળ ભરવા માટે જાઉં છું, મારું બાળક પારણિયાની અંદર સૂતું છે, એનું ધ્યાન રાખજો. ઋષિએ કહ્યું, ચિંતા ન કરો, તમે તમારે જાઓ, હું બાળકનું ધ્યાન રાખીશ. આ બાજુ વળી સીતાજીને મનમાં એવું થયું કે નહીં, હું જતી રહીશ અને ઓલા ઋષિ સમાધિ લગાવીને બેસી જશે, તેને કઈ ખબર નહીં રહે. બાળકને સાથે લેતી જાઉં. સીતાજીએ ઘોડિયાની અંદરથી બાળકને લઈ અને જળાશયે પાણી ભરવા ગયા. આ બાજુ થોડી વાર થઈ, મુનિએ આમ જે નજર કરી, પારણિયામાં બાળક ન જોયો. અરે રે, આ બાળકનું શું થયું? જાનકી મને આની જવાબદારી સોંપીને ગયા છે, હું એને શું જવાબ આપીશ? ત્યાં બાજુમાં ખૂણાની અંદર ડાભ પડેલો, ડાભડો. એ ડાભડાને હાથમાં લઈને એનું પૂતળું નાના બાળકનું બનાવ્યું અને તપના પ્રભાવથી એની અંદર પ્રાણ પૂર્યા, મનુષ્યત્વ પૂર્યું અને એ બાળક એવું હતું એવું ને એવું બાળક બનાવી અને એને પારણિયાની અંદર મૂકી દીધું. સીતાજી પાણી ભરીને આવ્યા, એક હાથમાં અને એક પારણિયામાં. સીતાજી વિચારવા લાગ્યા, આ શું થયું? ઋષિને પૂછ્યું, બધી વાત કરી. હાથમાં હતો એ લવ અને પારણિયાની અંદર હતો એ કુશ. ડાભડાને સંસ્કૃતમાં કુશ કહેવાય. ડાભડાથી બનાવેલો એ બાળક એ કુશ અને ઓલો લવ. લવ અને કુશ બે બાળકો વાલ્મીકી મુનિના આશ્રમની અંદર ઉછરીને મોટા થયા. આ બાજુ રામજી એક બાણ એક પત્ની વ્રતધારી હતા, કોઈ વિવાહ નતા કર્યા બીજા. યજ્ઞ કરવાનો થયો, યજ્ઞની અંદર પત્ની વિના બેસી ન શકાય. ભગવાને સુવર્ણની મૂર્તિ બનાવી જાનકીની અને બાજુમાં મૂકી. યજ્ઞનો ઘોડો છૂટો મૂકવામાં આવ્યો, કોઈએ રોક્યો નહીં, પણ મેં કીધું તું ને, કોઈ નો પહોંચે ને. લવ અને કુશે ઘોડાને પકડ્યો. સૈનિકો આવ્યા. આજ બોલાય નહીં વધારે, કારણ કે સામે જ બેઠા છે પિતાશ્રી. ગાદી એમની હતી, હવે હોપાઈ ગઈ છે મને, એટલે આજ બહુ ન બોલાય, નહીતર પાછા ઉતારે આવવાના છે હજી. બંને ભાઈઓએ યજ્ઞના ઘોડાને પકડ્યો. સૈનિકો આવ્યા, યુદ્ધ થયું. સૈનિકોને તો આ તો રામના દીકરાઓ, સૈનિકોને ભગાડ્યા. હનુમાનજી આવ્યા, હનુમાનજીને પણ દાદ ના આપી. છેલ્લે રામ આવ્યા કે બે છોકરાઓની પાસેથી તમે ઘોડો લાવી નથી શકતા. રામ અને લવકુશ સામ સામી પહેલી વખત ત્યાં અને યુદ્ધનો આરંભ થયો. લવકુશ એટલા પ્રતાપી, આમ ધનુષ બાણ ચડાવીને છોડવા ગયા અને આ બાજુ જાનકીજીને ખબર પડી, દોડતા આવ્યા. બંનેના હાથમાંથી ધનુષ બાણ લઈને ફેંકી દીધા. ખબર છે કોની સામે ધનુષ ચલાવો છો? આ તમારા પિતા છે. ત્યારે રામને ખબર પડી કે આ લવકુશ, આ બે છોકરા મારા છે, આ તમારા પિતાજી છે. બેઉ દીકરાઓ રામજીને પગે લાગ્યા. બધાય અયોધ્યાની અંદર પાછા ઘરે આવ્યા. રામજી સભા ભરીને બેઠા. સામે માં જાનકી છે, આ બાજુ લવકુશ બે દીકરા ઉભા છે. અને ભરી સભાની અંદર કોઈએ કોઈ દિવસ રામને કઈ કીધું નથી, પૂછ્યું નથી. અને બેઉ દીકરાઓએ ભરી સભાની અંદર રામજીને પૂછ્યું કે રામ, હે અયોધ્યાના રાજા રામ, અમારા એટલા પ્રશ્નોનો જવાબ આપો.
અમારી માતા સીતાનો વાંક શું હતો? એવો તો એનો શું અપરાધ હતો કે તમે એને ત્યાગી દીધા? અમારા પિતા હોવા છતાં પણ અમે કોઈ દિવસ પિતાનો ખોળો ખૂંદ્યો નથી. છતાં પિતાએ અમે અનાથ તરીકે જંગલની અંદર ઉછર્યા. અમારો શું વાંક હતો? રામ જવાબ ન આપી શક્યા. અને તે દિવસે ધરતીની દીકરી સીતા, ધરતીમાંથી ઉત્પન્ન થયેલી, અને સીતાએ ફરીથી એકવાર પરીક્ષા આપી દીધી કે હું સીતા, ધરતીની દીકરી, હું જો પવિત્ર હોઉં, કાયાથી, મનથી, વાણીથી રામજીને મેં મારા પતિ માન્યા હોય તો આ ધરતી અત્યારે મને માર્ગ આપે અને હું એની અંદર સમાઈ જાઉં. અને એ ધરતીની દીકરી સીતા, ધરતીના બે ભાગ થયા અને સીતાજી એની અંદર સમાઈ ગયા. અંત સુધી પોતાની પવિત્રતાની સાબિતીઓ, પોતાની મર્યાદાની સાબિતીઓ ભગવાન પણ આપતા હોય છે. સીતાજીનું વિદાય થયું. રામજીના જીવનની અંદર હવે કંઈ રહ્યું નથી. રાવણ આદિ આસુરી વૃત્તિના રાક્ષસોનું નષ્ટ કર્યું. પૃથ્વી ઉપર જે હેતુથી જન્મ લીધો હતો એ હેતુ સિદ્ધ થયો. અને એમ કહેવાય છે કે એ રામ અંત સમય જ્યારે એમનો સોધામ જવાનો સમય આવ્યો, એવા સમયે ભગવાન રામ સરયુ નદીના જળની અંદર જળ સમાધિ લઈ અને પોતે મર્યાદા પુરુષોત્તમ, મર્યાદાના રક્ષક, આદિ નારાયણ સર્વેશ્વર ભગવાન પોતે સ્વધામ પધાર્યા. બોલો રામચંદ્ર ભગવાન કી જય. રામજી સ્વધામ ગયા. ખૂબ સંક્ષિપ્તમાં હતી, મેં બહુ લાંબી કરી રામની કથા. રામજી સ્વધામ ગયા. સુખદેવજી મહારાજ કહે છે, રાજા, રામનું જીવન એ આદર્શ જીવન છે. રામે પોતે જ સંસારની અંદર આવીને જીવીને બતાવ્યું કે જે વાત હું કહું છું એ જીવવામાં પણ સહેલી છે, અને રામ અવતાર તરીકે પોતે જીવીને બતાવ્યું છે. પરીક્ષિત રાજાએ કહ્યું, મહારાજ, જે ભગવાને માતાના ઉદરની અંદર મને દર્શન આપ્યા હતા,